લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વર્લ્ડ ટીબી ડે 2026 નિમિત્તે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાચરડા ગામે જનજાગૃતિ રેલી અને આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 24 માર્ચે ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ ક્ષય રોગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને રોગમુક્ત સમાજ બનાવવા માટે લોકોમાં સંકલ્પ જગાવવાનો છે. આ કાર્યક્રમમાં GMERS મેડિકલ કોલેજ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાચરડા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાન, ગુજરાત વિદ્યાપીઠના MSW વિદ્યાર્થીઓ દ્વારા સ્કીટ તથા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા શાળાઓ અને ગામના લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે રાચરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિશેષ એક્સ-રે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં લોકોના એક્સ-રે ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની પણ તપાસ કરવામાં આવી હતી, જેથી અન્ય આરોગ્ય સમસ્યાઓનું પણ નિદાન થઈ શકે. આ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી વિષયક રોલ પ્લે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલતી ખાંસી, તાવ, ભૂખમાં ઘટાડો અને વજન ઘટતું જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી હતી. જિલ્લા ક્ષય અધિકારીએ ટીબી રોગની સમજૂતી આપતા જણાવ્યું હતું કે આ રોગ સંપૂર્ણપણે સારવાર યોગ્ય છે, જો સમયસર નિદાન અને યોગ્ય સારવાર કરવામાં આવે. તેમણે દર્દીઓ માટે પોષણયુક્ત આહાર અને માનસિક સહયોગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં સરકારની ટીબી મુક્ત ભારત અભિયાન, નિક્ષય મિત્ર યોજના અને નિક્ષય પોષણ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નિક્ષય મિત્ર પહેલ હેઠળ પ્રેરણા લેડીઝ ક્લબ કસ્તુરીનગર કલોલ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં 25 ટીબી દર્દીઓનું પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આધુનિક પરીક્ષણ પદ્ધતિઓ દ્વારા ઝડપી નિદાન અને સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોને અટકાયતી સારવાર અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ ઓફિસરો, આયુષ તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે ટીબી હારેગા દેશ જીતેગાના સૂત્ર સાથે સૌએ ટીબી નાબૂદી માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર સંજય નાયક. નેહા ભટ્ટ, અસિસ્ટન્ટ પ્રોફેસર, કમ્યુનિટી મેડિસિન વિભાગ, સોલા સિવિલ હોસ્પિટલમાંથી. અમે અહીંયા આજે રાચરડા ખાતે, જે અમારું રૂરલ હેલ્થ ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં આગળ જે હાઈસ્કૂલ છે ત્યાં આગળ આજે અમે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે એક કાર્યક્રમ કર્યો છે, જાગૃતિ કાર્યક્રમ, કે જેમાં ગુજરાત વિદ્યાપીઠના MSW કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક ભજવવામાં આવ્યું હતું, કે જેના દ્વારા વિદ્યાર્થીઓને ટીબીના જે લક્ષણો છે, એનું નિદાન કેવી રીતના થાય, એની સારવાર કેટલો સમય રાખવાની અને એના માટે શું શું કાળજી રાખવાની, ટીબીના કોઈ પણ દર્દીએ કેવી કેવી કાળજી રાખવી જોઈએ અને શું કરીએ તો એને અટકાવી શકાય, એના વિશે એમને માહિતી આપવામાં આવી. અને સાથે સાથે એ બધા જ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક રેલીનું પણ આયોજન કર્યું છે, કે જેથી ગામ લોકોને પણ ટીબી વિશે અમે જાગૃતિ આપી શકીએ. હું ગાંધીનગર ડૉક્ટર મીના બ્રહ્મભટ્ટ, જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગરથી અહીંયા આવું છું. હવે આજે છે વર્લ્ડ ટીબી ડે, 24 માર્ચ વર્લ્ડ ટીબી ડે. એ રોબર્ટ કુકની યાદમાં આપણે એનો મનાવીએ છીએ, કારણ કે એને પહેલાં બેક્ટેરિયા ત્યાંથી શોધ્યા હતા. હવે આજે 24 માર્ચે આપણે ટીબી મુક્ત ભારત અભિયાન એક આપણે ચાલુ કરવાનું છે. એનું સાંજે આપણે સેન્ટ્રલ લેવલથી લોન્ચિંગ છે. એમાં શું કરવાનું છે, એમાં 100 દિવસમાં જે આપણા હાઈ રિસ્ક પેશન્ટ છે, જે કે ડાયાબિટીસ છે, ઓછું વજનવાળા છે, કેન્સર કિડનીના દર્દીઓ છે, કે અને ભૂતકાળમાં કોઈ ટીબીની દવા એમને લીધેલી છે, જેના પર ફેફસા નબળી પડી ગયો હોય, એ બધાનું, અથવા બધા કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે પછી સ્લમ એરિયા હોય, એ બધાનું આપણે સ્ક્રીનિંગ, એને બધાને એક્સરે પડાવવાના છે સ્ક્રીનિંગ કરીને. અને એક્સરેમાં જેને પણ એબનોર્મલ એક્સરે આવે તો એનું આપણે આગળ એનું ગળફાની તપાસ, અને જો ટીબી નીકળે તો આપણે 6 મહિનાની સારવાર એને આપવાની થાય છે. અને આ ટીબીની સારવાર બિલકુલ ફ્રી ઓફ છે, 1 પણ રૂપિયાનો ખર્ચ થતો નથી. ગળફાની તપાસ કરવો એ સીબીનાટ કે ટ્રુનાટ મશીનથી થાય છે, જે જો બહાર કરાવવા જઈએ તો થોડો મોંઘો પડે, તો ગવર્મેન્ટના ફ્રી ઓફ થાય છે. એમાં હઠીલા ટીબીની પણ નિદાન થઈ જાય છે. તો આજના દિવસે આજથી આપણો ભારત સરકારનો એક ગોલ છે કે 2030માં ટીબી નાબૂદ કરીએ.
એટલા માટે આપણે આ 100 ડેઝ 1 પ્રોગ્રામ આપણે થઈ ગયો હતો. હવે 100 ડેઝ 2.0 એ પ્રોગ્રામ આજથી લોન્ચ થાય છે. ટીબીના લક્ષણો જોઈએ તો ઉધરસ આવે 15 દિવસથી, સાંજે તાવ આવે, ભૂખ ન લાગે, વજન ઓછું થાય, ગળફામાં લોહી પડે કે શરીરમાં ગમે ત્યાં ગાંઠ તો ટીબી હોઈ શકે. તેનું તાત્કાલિક નિદાન થાય તો ટીબી 100% મટી શકે છે. અને જો ના મટી શકે તો આગળ એને રેઝિસ્ટન્સ ટીબી, હઠીલો ટીબી થાય છે. તો દરેકે ટીબીની સારવાર કરાવી, જો નીકળે તો ટીબીની સારવાર કરાવી અને એની 6 મહિના કે જેટલા મહિના દવા લેવાની હોય એ દવા લેવી.